મિત્રો આવા બનાવીએ છે, શાક બનાવીએ છે. ગલોળો લાવ્યો બજારમાંથી, ગલોળો ને કારેલો લાવ્યો, છે ને આ મરચો ને એમ લાવ્યો. અમે ચલો સુસ્કાલ ચલો ધુરાણા મમાન ઘેર ડોંગરનું દરું લેવા. ડોંગરનું દરું આપણે ખૂટી ગયું તે પાછળ લેવા બોલાવેલો તે જીરો લેવા. તારે ધુરાવણી માસીને હું આવ્યો તો એટલે એ અડધું લઈ ગયું અને અડધો અમારે આવ્યો એટલે અમારે પછી ભાગ પડી ગયો. અમારે ભાગ પડી ગયો પછી દરું એ અડધો લઈ ગયો. એમ પછી આપણે વાંધો નહીં, હવે થોડુંક ખૂટશે થોડું ઘણું તો પછી આપણું દરું છે જીરો જીરો છે આટલો આટલો એ રોપી દઈશું જે ખૂટે તા એમ કરીએ છીએ. હવે પણ થી રહેશે, લગભગ થી રહેશે, ના થાય તો પછી તેવી છે રોપી દઈશું તેવી એમ કરીને. હવે પછી એમ કરીને કરીએ. અને આ પછી ચોથીનો પતરવેલનો લાવ્યો. જો આ પતરવેલનો તો એ જબ્બર થાય છે શુષ્કા અમારા હમણાં ધુરાણા મમાન ઘેર જબ્બર થાય આવ્યો. ત્યાં હવે પતરવેલનો ભજીયો બનાવવા કરતો પન્ની બનાવતો. હવે સવારે ધુરામને નાસ્તો લીધવા માટે આવે છે ને અહીં બેસન લગાડીને પીલા વારીને પછી બફાતો મેળ દેવા કરીએ છીએ પણ મોણો એટલે સવારે પછી વઘારીને એમને ડબ્બામાં ભરી આવશું એટલે ડબ્બા લઈને જશે નિહારે એમ કરી નાને રહેવા દીધો. જરા અમને જ વિચાર કરેલું અમે ભજીયો બનાવીએ એમ, પણ હાવ નહીં બનાવતો આખું ભજીયો એમ. અને હવે તોફો જબ્બર કાઢ્યો આજે, આખો દાડો તોપ જબ્બરીઓ કમલી ઓછો તોપ લાગ્યો, જબ્બર તોપ લાગ્યો આજે. કાલે આજે 2 દાડા પણ આજે વધારે તોપ હતો. વાતાવરણ જેવું એકદમ પલટો આવી ગયો, શું જોવાનું. પણ વહરાતની વકી જો કે નહીં લાગતી પણ જો ને પડે ત્યાં પણ નહીં પડે, લગભગ નહીં પડે. હવે ગરમી જ બરાબર થાય છે એટલે શું કરીએ એમ. એટલે હવે ગલોળોની શાક ને રોટલી બનાવવા કરીએ છીએ. રોટલી ને શાક બનાવી દઈએ. કારેલોની હોય જોઈએ છે આ સવારે શું કરીએ પતરીનો બાફશું એટલે ધુરામે નાસ્તો કરીને આ લઈને જશે. પછી અમે તો મોડો રોંધશું, નાસ્તો બાસ્તો કરીને જઈશું અમે. તો એવું કરીએ અમને લોણી મેં કારેલો હોય ચેકી દઈશું તો ચાલશે. હોવ તો એ હું કાપી દે તો ચાલ. એટલે આનું હું બનાવી દઈએ. ના રોટલી બનાવ્યા પછી ચીકવાનો છે કે એને પછી કાપું છું. તો આનું શાકનું કરે પહેલે અને રોટલીનું કરે. અને આને પછી શાંતિથી મોડો અહીંયા લેસન કરશે એટલે આપણે આનો પ્રોગ્રામ કરીશું. અને બેસન લાવીને બેસન તો લાવેલો જ છું મેં, છે બેસન એનું કમ્પ્લીટ કરીને બફાતું કરીને પછી હું જશું એટલે સવારે વઘાર દઈશું એમ છે. તો ચાલો મિત્રો હવે અમે રોંધ દઈએ. મિત્રો કારેલો હો કાપી દઈએ. હવે આ કે કારેલો હો રોંધ દઈએ કે લોણીને ચેકી દઈએ એમ. રોટલી ચેકીને પછી કારેલો ચેકી દઈએ. ગલોળાની શાક બનાવી છે બટાકાને એમ, પણ હવે આહો બનાવી દઈએ. અને રોટલી બનાવે છે એની રોટલી શેકે છે અને મેં તો એની કારેલો કાપેલો એને અને એની રોટલી શીખી દઈએ. જો ગરમી જબ્બર થાય છે તો અમે કહો હાથો હાથ બધું આ કામ કરી લઈએ અને શાક બની જાય પછી ખાઈ લઈએ. મેં કહે તો મેં કારેલો કાપી પછી રોટલી શેકી દઈએ ખાઈ લઈએ. રોટલી શેકાઈ જઈએ. હવે કારેલો લોરી પર શેકી દઈએ. લહન છે કે લહન વાઈટું છે કે નહીં, ગરમ છે લોરી. અને હવે ટ્રેક્ટરનો ખેડાવાનો ચાલુ થઈ ગયો. જેને વરાપ થઈ ગયો તેમને હવે રાત દાણો ટ્રેક્ટરનો ચાલશે. અમને હોય આવ્યું છે અમારી બાજુમાં ખેતર છે એને થઈ ખેડવા આવ્યું છે. હું જન ડીશ મારે છે. હવે આપણે હું કાલે વરાત નહીં પડે એટલે પરમ દિવસે આપણે હું ટ્રેક્ટર ફરશે જ. જો હવે કારેલો થઈ જાય. મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો. જમવાનું બનાવી દીધું, રોટલીનું શાક બનાવ્યું છે. આ કારેલોનું શાક બનાવ્યું, આ કારેલો અને આ ગીલોળાનું શાક, ગીલોળા બટાકા ને રોટલી બનાવી છે. અને ભાતો બનાવ્યું છે ખરા. નિહાળથી આવીને તું કે મારે ભાત ખાવું છે કે બપોરનું ભાત હતું પણ તે જરીક બગડી ગયું છે. હું તને ગરમી દાડો ને એટલે બગડી ગયું. હું તને નાખી દીધું અને બીજો ભાત બનાવેલું તે ખાઈ લીધું. ગલોળાની શાક ને ભાત એને ખાઈને હવે તે લખે છે. હવે અમે ખાઈ લઈએ પછી પતરવેલિયાનું કોમ લેવા કરીએ છીએ. એને તૈયાર કરીને બાફીને બફાતો મેળવીને પછી વાંધો નહીં પછી સવારે વઘારશું એવી કરવા કરીએ છીએ. હવે પણ ખાઈ લઈએ, ખાઈને પછી એવી કોમ કરીએ શાંતિથી. અહીંયા તો એવું લખશે આ તો 10:30 11 વાગે ગૌરી લખશે એટલે વાંધો નહીં. હજુ 8:30 9 વાગે છે એટલે પછી એવું કરીએ છીએ કે ખાઈને
પછી બીજું કામ કરીએ, પતરવેલાનું કામ લઈએ પછી. તો ચાલો મિત્રો, જમવા ચાલુ હોય તો ચાલો અમે ખાઈ લઈએ. હવે ખાઈ પછી સવારે તો મને વહેલા ઉઠીને ગુડ મોર્નિંગ કરશું ચાવા મૂકીને. અને સવારે ડોગર રોપવાની જ છે ઘરા પાછી દરું લઈ આવ્યો છે એટલે હવે ડોગર રોપવાની જ છે. થોડુંક જે રોપાય તો 2 ક્યારા જેવું થશે, 2 ચારા જેવું થશે એટલું દરું છે તો કાલે રોપી દઈશું. પછી ખૂટે તો આપણું દરું છે એ જો પછી 3 વર્ષે એમ કરીને ખેતર પૂરું કરી દેવાનું છે. કાલે લાકડું હો જોડવાનું છે, કપા અમે નીંદવાનું છે, જબ્બર કોમ આવી ગયું છે હા અમારે પાછું. તો ચાલો મિત્રો, હવે જમવું હોય તો ચાલો મિત્રો. પતરવેલીઓ બનાવીએ હવે. આ જો આ ધોઈ નાખીએ તેનો પોનો, પછી બીજું કરીએ. તેનો ધોઈને એક બાજુ કાઢી લઈએ. ધોઈને પછી બેસન ઘોરી દઈએ. બેસન ઘોરીને પછી અહીંયા તપેલા પર ચડાવીએ. તેનો ધોઈ નાખીએ પોણો. બેસનનું મિશ્રણ તૈયાર કરી દીધું છે. આ બેસનનું એમાં ખોંડ નાખી, મસાલો, મરચું, હળદર, લીંબુ બધું નાખ્યું, મસ્ત બનાવ્યું છે. જો હવે આને એ કરશું લે હે ચોપડીને પછી આની મેં મેલ પછી મેં તપેલો લે દેવતા હરગાવું છું ચૂલા પર બરાબર મસ્ત કરી દઈને. એક પોનાને આ રીતનું લગાડીને બીડો વારવાનો. જો આ રીતનું કેટલું મસ્ત છે. હા મારે 12 વાગી જવાના છે એમ લાગે છે અમે 10:30 વાગ્યા છે. હવે આ ખાસો બધો પોણો છે. આ જો આ આખો ચોયનું ભરીને બધો બાફાણો છે. ચાલ જે એટલો ટાઈમ થાય એટલો બનાવવા જ કરીએ છીએ. એટલે આજે નક્કી જ કરેલું ત્યાંથી લાવ્યો ત્યાંથી કે સવારે બનાવવાનું જ છે એમ આજે હોજે એટલે બનાવીએ. જો આ રીતનું હા ભૂંગળી બનાવી દેવાની મસ્ત. હા પછી આને આ ચોયનો મૂકી દઈશું તપેલામાં પાણી ભરીને. પછી આને ઉપર મૂકીને બફારો ચાલુ કરી દઈશું, ઢોકી દઈશું. જો હા પાછું એક બીજું પોણું લીધું છે. 2-3 પોણોનો બીડો વારીએ છે. આ ધુલામણે સવારે નાસ્તો લીધવાનું છે એટલે મહેનત કરીને તો નહીં બનાવું એમ જ થઈ જેનો આવકાર બનાવી રહ્યો છે એમ. પણ પાછું અમને નિહારે હું નાસ્તો લીધશે સવારે એમ કરીને મેં કહું ચાલો બનાવી દઈએ એમ એટલે નક્કી કરી નાખ્યું. બની ગયો છે મિત્રો. હવે જો આ પતરવેલીઓ બની ગયો છે કમ્પ્લીટ. આ બીડો વારીને બધો મેકો છે. હવે બફાતો કરવા કરીએ છીએ જોવા. એટલે હવે આપણે બફાતો કરી દઈશું એટલે સવારે પછી આપણે એને ખોલશું અને સવારે પછી વઘારશું. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો ચા પીવા. ચા બની ગઈ છે. આ ચા બનાવી દીધી છે એટલે આ પતરવેલીઓ બની ગયો છે. દીરું ચા નાસ્તો કરવા બેસી છે. હવે આવીને 7 વાગે જવાનું છે સ્કૂલમાં. 6:30 જ નીકળવાનું એટલે 7 વાગે પહોંચવાનું થઈ ટ્યુશન મેં. એટલે આવીને એ બધી તૈયાર થઈ ગઈ છે. હવે અમે ચા પી લઈએ. ચા પીને પછી બીજું કામ કરીએ. આ વાસે દૂધ પાણી કરવાનું. મારે હજુ દૂધ ભરવા જવાનું છે. દૂધ ભરી આવું પછી બીજું કામ કરીએ. તો ચાલો મિત્રો, ચા નાસ્તો કર્યો તો ચાલો. અને હવે અમે ચા પી લઈએ. પતરવેલીઓ બફાઈ ગયો છે. જોવા આમ મસ્ત બફાઈ ગયો છે. હું જે બફાતો મેળ તો સવાર મેં નાસ્તા માટે દીરુમને આ જો મસ્ત કાપી નાખ્યો. હવે વઘારવા કરીએ છીએ એટલે આ તેલ ગરમ કરીને વઘારી દઈએ. પછી ચા અને નાસ્તો કરી લઈ પછી એમને નિહારે મોકલીએ, ડબ્બામાં ભરી આવીએ. જો કેમ મસ્ત છે. એટલે વઘાર ચાલો. અમે હવે આ નાસ્તો કરીને જશું ખેતર જવા કરીએ છીએ. ડોંગી રૂપ જાય થોડુંક છે તે આ નાસ્તો કરી લઈશું. પછી બપોરે નહીં હોય રોંધશું. અમને નહીં રોંધવું જોઈએ હવે પછી આપણે રોંધી દઈશું. એટલે ટોપ જબર કાઢે છે એટલે બપોરે નહીં અમને રોંધીને ખાઈને જઈએ
આ તો દૂર અમને લીશે અને ઓની દર આવું નહીં આવે રોટલો ખીચડી ભાત શાક જ જોશે આપણે મિત્રો ચોરીઓ ભીંડા તોડીએ હવે આ જો આ ચોરીઓ લાગેલી હશે આ ભીંડા છે આમ આખા ચાહેથી તોડતો આવ્યો તો આપણે શાક થઈ જશે અમને નાસ્તામાં આ જો ચોરીઓ મહી બધી કપાહમ હોય બધેથી ખોદવું પડશે એટલે થઈ જશે શાક તો જો આ હજુ નાની નાની બીજી લાગેલી હશે બીજી મોટી હશે આ હજુ અમને ચાલુ થાય છે આ જો ચોરીઓ ભીંડા ખોદ્યા હવે કંટોળો જો આ કંટોળો ખોદી દઈએ મળશે જે મળે તે એટલે મિક્સ સબ્જી થઈ જશે જો હે હા એટલું મસ્ત છે આ હા ખોદવા પડશે આ બધી વાડ મેં મળશે તો જે નીકળે તે શાક થવા જોઈએ આપણે જો આ આખી વાડ જ છે કંટોલીઓ આ લીમડા પરથી હશે આવી હા છે આપણે મોડવે મિત્રો જોવા પેલું હો લાગીને છે હવે બધી શાકભાજી ચાલુ થવા બાજુ છે ગલોડો હો લાગીને છે લે અમે આલો કંટોલો મહિલો ભીંડો ચોરીઓ શાકથી જ ગયો અમારે સવારનું બધી મિક્સ સબ્જીથી જ છે આ ગલોડો બરાબર ફૂલો પડી ગયો છે લાગે છે હવે ધીમો ધીમો લાગવા બસ છે આહુરી બીજું એક લાગે ને આહુરી બે છે હા આહુરી જો શાકભાજી ખોદી લાવ્યો મેં અમને આ જો કંટોલો મેલો ગલોળો ચોરીઓ ભીંડા બધું મિક્સ સબ્જી બનાવવાની છે જો આ મોટા મોટા કંટોલા હતા સવારમાં જ જેલો મેં આપણે ખેતર વાળે અને આ ખેતર મેં ચોરીઓને એવું ચાલુ થઈ જશે લાગવાનું આ ગીલોણો હા જો ગલોણો બધું લાગશે આવે ધીમે 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 ચાલુ થઈ જશે આવે પણ બહુ મસ્તરીઓ કેળા વળી સવાર મેં તે બાજુ જેલો જોખર પડીને અને મસ્તર બહુ છે હવે દક્ષા ચોખા સાફ કરે છે એટલે ભાતને શાક બનાવી દઈએ આ ચોખા સાફ કરે છે એને ભાત અને શાક બનાવી દઈએ પછી ડોંગર રોપવા જવા કરીએ છીએ જો આજે વરસાદ કંઈ આવે એવું લાગતું નહીં પણ જો ને હવે કોળું કાઢ્યું છે 2 દાડાથી વરસાદ નહીં પડતો અમે આ શાક કાપા બાજુ કાપી દઉં મેં લઈ શરીરને આનું પૂછ્યું કે હા હું રહ્યું તો પેલી મેં કાપી દઉં મેં બધું ભેગું જ કાપી દઈએ હા કે સબ્જી બનાવી દઈએ મિક્સ જો કાપી દીધું છે જો હા મિક્સ સબ્જી મસ્ત ગલોળો ચોરીઓ કંટોળો ભીંડા બધું જ કાપી દીધું છે ભીંડા હો ભેગા કરી દીધા હા જો હા શાક બનાવી દઈએ ભાત મેલું છે ભાત અને શાક બનાવી દઈએ પછી ખેતર બાજુ અમે જઈએ ધોરાની કોરની હારે રવાના કરી દઈએ હવેલી હારે જાય પછી અમે ખેતર બાજુ જઈએ પણ આ પેલું રોન દઈએ 15 વેલી આવું તો તે તો નાસ્તા પાર પૂરા કરી નાખ્યા ધુલાય બધા થઈ એટલે હવે રોંધવું પડશે એટલે રોંધીએ એટલે પછી આ સીધું પહોંચે પછી બપોરે અમારે રોંધવાની જરૂર જ નહીં અમને નાહી જઈશું ખેતર પછી આવશું બપોરે એટલે રોંધીને જઈશું એટલે આવીને ખાઈ લઈશું ખાઈને પછી પાછો ખેતર અને ચાલશે હે લાકડું જોયેલું છે કપા હવે ખપ્પો મારવાનો છે એટલે એને પેલાને લાકડું જોડાવશું અને અમે ડોંગર થોડશું ડોંગર થોડવાનું બહુ નહીં દરું થોડુંક જ છે એટલે પછી બાકીનું ખૂટે એટલે પછી આપણે ખેતરનું કરશું એમાં ખાતર નાખી દેવાનું છે દરું મેં હોય ડોંગરના દરું મેં આપણે એવો કરીએ ડોંગર રોપીએ છીએ મિત્રો હવે આ 2 આલુ બાકી રહેલું છે અહીંથી આલુ દરું લાવ્યો કાલે એટલે આ બે પાટિયા જેવું થશે હજુ આ 2 રહેશે પણ આપણું ઓલું દરું છે મેં ખાતર નાખેલું છે એ અઠવાડિયા સુધી થઈ જશે તો પછી
રોપી દઈશું એટલે ચાલશે. હાવ નહીં લાવું. આ જો પાણી ચાલુ કરી દીધું છે મોટરનું, એટલે જે રોપીએ એમે ભરી દઈએ, બાકી પેલું આગળનું રોપેલું છે એ ક્યારે હવે ભરી દઈએ, ફૂલ કરી દઈએ. હવે એનો મૂરો ચાલુ થઈ ગયો છે એટલે ભરી દેવાનું છે હોય. આ જો આની મેં આવે છે, આ જો આ ને આ બે ક્યારા થશે. આ મેં કાલે દરું લાવ્યો એનું, બાકીનું આ બાજુનું ખૂટશે તો પછી આ છે થશે. 5-6 દાડો અમે થઈ જશે એ હોય. એમ જ મોટું જ છે પણ અમને ખાતર નાખ્યું છે એટલે થોડું એમ જાડું થાય એટલે રોપી દઈશું એ. હવે આ ચારો ભરાઈ જાય એટલે પછી અલવે મારી અમે જવા જ દેજો. હા કે રોઈ પૂછે એ મેં હાવ આખો દાડી મોટર ચાલવા દો, છોન ભરાઈ જાય આખું મસ્ત ભર દો. હવે બહુ નહીં ભરાવા દેવાનું, 4-4 વગર પાણી ભરાય એમ ભરાવા દેજો. હવે રોપી દઈએ અમે. આહો આપણે ધરું છે પણ આ જરીક એવું જ છે, ખાતર નાખ્યું છે એટલે કંઈક કલર બદલશે મોટું થશે. કાલે દરું લાવ્યા, પેલું આગલી વખત લાવેલો એનાથી થોડુંક પાતળું છે એટલે પૂરો દરું છે, બીજું કંઈ નહીં. ખપ્પો જોડ્યો છે કપાસમાં મિત્રો. જુઓ હવે આ માર્યું આજ એટલે આ બધું કરો મારશું એટલે કમ્પ્લીટ થશે. આપણે ખપ્પો મારી દઈએ પછી બીજા રાહુલ મેં કરો મારવાનો. જો હા મસ્ત થઈ જાય છે. બીજું ઘાસ મોદું પડી જાય, કોઈ ડટાઈ જાય એમ થઈ જાય કે નહીં, અસલ થઈ જાય લાવ્યું. જો હવે આ 2 દાડા અને મારે અલાકડું ફેરવશે એટલે જે અંદર બધું ઘાસ છે એટલું બધું મરી જશે. ખાલી આ ચાહમે છે આવ્યું, આ નીંદવાનું રહેશે. એ પછી નીંદશું. કપાસ મોટા છે એટલે વાંધો નહીં આવે. પેલા નાના કપાસ પહેલાં નીંદવાના છે, મોટા કપાસને કંઈ વાંધો આવે એવું છે નહીં. હવે મોટા થઈ ગયા એટલે